સમગ્ર રાજ્યમાં આજથી લઈને તારીખ 20મી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વનમંત્રી મુળુભાઈ બેરાએ પોતાની કચેરીમાં પત્રકાર પરિષદ યોજી કરુણા અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ વિભાગો કરુણા અભિયાનમાં સહયોગ આપશે. હવે જોઈએ મુળુભાઈ બેરાની પ્રતિક્રિયા. શરૂઆત 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરવાનું છે. હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર, વન વિભાગ અને અલગ અલગ NGO દ્વારા આ કામમાં હાથ ધરવામાં આવતું હોય છે. આપણે છેલ્લા 8 વર્ષમાં 97,000થી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસિયા, બોડકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે, અલગ અલગ જિલ્લામાં પણ છે, એમાંથી કરવામાં આવ્યું છે. અને એમાં લગભગ 600 જેટલા વેટરનરી તબીબો અને 8,000થી વધુ જે NGO છે અથવા સ્વયંસેવકો છે, સેવાભાવી સ્વયંસેવકો છે, એનો પણ સાથ સહકાર મળતો હોય છે. આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં NGO અથવા સ્વયંસેવકો કામ કરે છે, એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે. 2015થી આપણા આ ઉત્તરાયણનો ખાસ જે પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ મેં કીધું એ પ્રમાણે આ સારવાર શરૂ કરવામાં આવી છે. 2017થી કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણનું પર્વ જ્યારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છીએ. આની સાથે આ અભિયાનમાં મેં કીધું એમ વન વિભાગ, વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગોમાં ગૃહ વિભાગ, મહાનગરપાલિકાઓ, જે પાવર છે તે, ફાયર બ્રિગેડ, UGVCL, PGVCL, DGVCL, MGVCL, આ બધી જ વીજ કંપનીઓ છે એનો પણ આમાં સહકાર રહેતો છે. વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં કરુણા અભિયાન માટે એને શરૂઆત કરાવી હતી. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અભિયાનની માનનીય મુખ્યમંત્રી શ્રી શરૂઆત કરાવવાના છે. જામનગરમાં હમણાં જ ગયા વર્ષે શરૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ખાતે રેસ્ક્યુ માટેનું આવી સેન્ટર બનાવવામાં, એની હોસ્પિટલ બનાવવામાં આવી છે. અને દરેક ખાસ કરીને જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ NGO છે, એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન છે ખૂબ સરસ રીતે એમાં કામ કરે છે. અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા ખાસ કરીને પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી 92% જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવામાં આવ્યા છે. એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા 17થી 24 સુધીના જોઈએ તો એમાં દર વર્ષે 90%થી ઉપર, એટલે એવરેજ 92%થી વધારે આ પક્ષીઓને છે એ બચાવી લેવામાં આવતા હોય છે.